નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, 2-3 દિવસથી આ ગ્રુપમાં આપણે લેવલ સેન્ડ નથી કરતા કે આપણું લાઈવ સેશન પણ હોતું નથી. ઘણા લોકોના મેસેજ આવે છે મને કે કેમ લાઈવ બંધ છે એ બધી વસ્તુ. તો એમાં એવું છે કે હું ગયો તો ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા અને ઓમકારેશ્વર. તો 2-3 દિવસ અહીંયા ગયા હતા, તો એટલા માટે આપણું લાઈવ અને લેવલ બધું બંધ હતું. પણ હવેથી આપણે ફરીવાર કન્ટિન્યુ કરી છીએ. તો કાલના દિવસે આપણું લાઈવ સેશન પણ જોવા મળશે, જે ડેઈલી 2 કલાકનું હોય છે. તો કાલના દિવસે ટ્રાય કરીશું કે વધારે માર્કેટમાં રહી શકાય. ને અત્યારે જે માર્કેટ ચાલુ છે એ ખાસ કરીને જોવા જઈએ તો માર્કેટ ક્યાંક ન્યૂઝનું અને એ બધું ચાલુ છે. કારણ કે જેમ જેમ 4 જૂન નજીક આવે છે એમ માર્કેટમાં વોલેટિલિટી સારી એવી જોવા મળે છે. 2-3 દિવસથી મેં પણ માર્કેટને જોયું નથી, ફરીવાર એનાલિસિસ કર્યું છે. તો એનાલિસિસમાં જોઈ લઈએ કે હવે કઈ રીતના વ્યૂ છે એ બધી વસ્તુ. તો પહેલાં તો ચાર્ટમાં દેખાય જ છે આપણને કે સારું એવું માર્કેટ છે, એક રેન્જમાં ચાલુ છે અને રેન્જમાં મુવમેન્ટ આવે છે, વચમાં ન્યૂઝ આવે, એ બધી વસ્તુ પણ લેવલ માર્કેટમાં વ્યવસ્થિત કામ કરે છે. તો આપણે પણ લેવલ ઉપર કામ કરવાનું થાય. કારણ કે 1 અવરની ટાઈમ ફ્રેમમાં એક ટ્રેન્ડ લાઈન લીધેલી છે. જ્યાં સુધી માર્કેટ આના ઉપર છે ત્યાં સુધી વધારે પડવાની લાલચ આપણે નહીં રાખીએ કે વધારે માર્કેટ પડી જશે. પણ 4 જૂને થાય છે એવું કે લેવલ પાસે માર્કેટ 2-3 દિવસ કાઢી નાખે અને 4 જૂને માર્કેટ નીચે આવે, ફરીવાર ક્લોઝિંગ ઉપર આવી જાય છે ને જો ન્યૂઝ પણ માર્કેટના ફેવરમાં જાય છે તો ફરીવાર માર્કેટ છે એ અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. અત્યારે જે એક્ઝિટ પોલનું રિઝલ્ટ આવે છે કે એક્ઝિટ પોલમાં કોની સીટ વધારે છે, કોની ઓછી, એવું બધું ચાલુ હોય છે. તો એના મુજબ જોવા જઈએ તો માર્કેટમાં ઇફેક્ટ ના પડવો જોઈએ, પણ માર્કેટમાં ઇફેક્ટ પડે છે. તો કાંઈ એનું તો સોલ્યુશન છે નહીં આપણી પાસે. પણ આપણે ચાર્ટમાં કામ કરવાનું થાય કે કઈ જગ્યાએ સારો રેઝિસ્ટન્સ ઝોન છે, કઈ જગ્યાએ સારો સપોર્ટ ઝોન છે, એના ઉપર વર્ક કરી અને એન્ટ્રી કરવાનું થાય. તો ચલો, 1 અવરની ટાઈમ ફ્રેમમાં માર્કેટ સારો એવો એક સપોર્ટ ઝોન આવે છે, એ 200ના ઝોન પાસે આવે છે. કે 200ના ઝોન નીચે માર્કેટ ક્લોઝિંગ આપશે કે એના નીચે નીકળશે તો પછી આપણને એક ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ સારું એવું જોવા મળી શકે. અત્યારે તો માર્કેટ જેટલું અપસાઇડમાં હતું અહીંયા ક્યાંક એના લેવલમાં જ માર્કેટ કામ કરે છે, ક્યાંક સારું એવું. તો ચલો, એક સારો એવો સપોર્ટ ઝોન છે એ માર્કેટમાં છે ક્યાંક 343ના ઝોન પાસે. પછી માર્કેટ અહીંયાથી જો સપોર્ટ નથી લેતું ફરીવાર તો 343ના ઝોન નીચે માર્કેટ ધીમે ધીમે જોવા મળી શકે છે 200ના ઝોન પાસે. જો 200ના ઝોન પાસે પણ સપોર્ટ નથી લેતું તો ફરીવાર માર્કેટમાં છે 21,800 સુધીના લેવલ પણ સારા એવા જોવા મળી શકે છે આવનારા સમયમાં. કે માર્કેટમાં કાલના દિવસે એક સારી બાઇંગ મુવમેન્ટ આવી જોઈએ સવારમાં. લાસ્ટમાં માર્કેટનું એવું છે કે 2 દિવસની રજા આવશે તો ઇલેક્શનનું જેમ નજીક આવે છે એમ થોડીક માર્કેટમાં ચિંતા પણ વધારે છે. તો એના હિસાબે લાસ્ટમાં થોડુંક સેલિંગ આવી શકે અને માર્કેટમાં પુટની મુવમેન્ટ આવી શકે. તો ચલો ફરીવાર વાત કરી લઈએ. આપણે 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં થોડી ઘણી આપણે બહારની ચર્ચા કરી લીધી. હવે આપણે લેવલ ઉપર વાત કરી લઈએ. તો ચલો, ફરીવાર માર્કેટ ઓપન થાય છે, ગેપ અપ 600ના ઝોન ઉપર હોય તો આપણે અપસાઇડ માટેનો પ્લાન કરી શકીએ. પણ ફરીવાર માર્કેટ ગેપ અપ ઓપન થઈને 600ના ઝોન નીચે ક્યાંય હોલ્ડ કરતું હોય તો ત્યાં સુધી આપણે ડાઉન સાઇડના વ્યૂ માટે જઈ શકીએ કે માર્કેટ 520નું ઝોન જોવા મળે એટલા માટે. સાઇડવેઝ માર્કેટ ઓપન થઈને અને પુલ બેક આપીને જાય છે તો ફરીવાર અપસાઇડનું લેવલ માટે છે ઉપરનું લેવલ કે 611નું ઝોન છે. ફરીવાર ડાઉન સાઇડ માટે માર્કેટ 500નું ઝોન બ્રેક કરે છે તો આપણને આજના દિવસનો લોઅર પોઈન્ટ છે એ ક્યાંક 416 પાસે જોવા મળી શકે. ફરીવાર માર્કેટ એને પણ બ્રેક કરે છે તો પછી 360નું લેવલ છે ને 360ના લેવલ પાસે માર્કેટમાં સારું એવું થોડુંક બાઇંગ જોવા મળે કે જો અહીંયાથી કોલ બાય કર્યો હોય તો થોડું ઘણું પ્રોફિટ જોવા મળે ક્યાંક એવી મુવમેન્ટ આવે. અને જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે ક્યાંય તો ફરી પહેલા સવારમાં માર્કેટ કે 12 વાગ્યા સુધી માર્કેટ થોડું ક્યાં ગેપ ડાઉન જો ઓપન જોવા મળે છે સારું એવું કે 360ના ઝોન પાસે તો માર્કેટમાં તરત જ એક બાઇંગની મુવમેન્ટ જોવા મળે કે ફરીવાર એકવાર 480ના ઝોન પાસે ક્યાંક ટચ કરવા આવે એવી ક્યાંક તો 100 પોઈન્ટના પ્રીમિયમ વધે એવી ક્યાંક મુવમેન્ટ કાલના દિવસે સપોર્ટ ઝોન પાસે જો ઓપન થતું હોય તો ત્યારે જોવાની છે આપણે મુવમેન્ટ. કા પછી માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને ડાયરેક્ટ ડાઉનની મુવમેન્ટ આપી દે તો એ ઝોન પાસે માર્કેટ સપોર્ટ લે એવી ક્યાંક આશા છે. અને જો માર્કેટ અહીંયા સપોર્ટ નથી લે તો આપણો સ્ટોપ લોસ આવી જાય છે, નાના એવા સ્ટોપ લોસ સાથે કામ કરશું અને ફરીવાર બ્રેક થઈ જાય છે તો પછી માર્કેટમાં ટાર્ગેટ હશે 360ના ઝોન નીચે જોવા જઈએ તો 200ના ઝોન પાસેનો ટાર્ગેટ સારો એવો કે 160 પોઈન્ટનો ટાર્ગેટ ક્યાંક જોવા મળી શકે છે. તો એનું પણ ધ્યાન રાખવાનું થાય. અને વધારે ગેપ ડાઉન ખુલશે માર્કેટ તો પહેલાં આપણને થોડુંક બાઇંગ જોવા મળવું જોઈએ. કારણ કે 2-3 દિવસથી આ ચાર્ટમાં જુઓ તો સારું એવું કોઈ બાઇંગ આવ્યું છે નહીં. માર્કેટ એક ધારું ડાઉનમાં જાય છે અને આજના દિવસે માર્કેટમાં બાઇંગ આવ્યું છે પણ એ બાઇંગ એકવાર ફરીવાર હજી ટ્રાય કરે અને બાઇંગ આવે પછી માર્કેટ જો હોલ્ડ કરતું હોય તો બીજું બાઇંગ પણ ત્યારે જોવા મળી શકે. પણ 2 દિવસની રજા છે તો આપણે લાસ્ટમાં થોડુંક ધ્યાન રાખવાનું થાય કે હા માર્કેટમાં આવી રીતના પોઝિશન બની શકે છે કે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. વચમાં લાસ્ટમાં જોવા જઈએ તો બાઇંગ પણ આવી શકે, એવું નહીં કે માર્કેટમાં સેલિંગ આવી શકે.
ઘણા લોકો પોઝિટિવ વિચારવાવાળા હશે, એ કોલ હોલ્ડ કરીને જતા હશે તો માર્કેટમાં સારું એવું બાઇંગ પણ જોવા મળી શકે છે. તો એનું પણ ધ્યાન રાખવાનું થાય, પણ આપણે ખાસ કરીને લેવલ ઉપર કામ કરવાનું થાય. ચલો વાત કરી લઈએ ક્યાંક બેંક નિફ્ટીના. બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો નિફ્ટી કરતાં થોડુંક સારું છે, કારણ કે બેંક નિફ્ટી છે એ એટલું બધું ક્યાંય પડતરમાં જોવા નથી મળ્યું કે વધારે ડાઉન છે એવું ક્યાંય છે નહીં. માર્કેટમાં જોવા જઈએ તો જે 48,000નું ઝોન જળવાયું છે ત્યાં સુધી વધારે સારું જાય, કારણ કે 48,000નું ઝોન હવે જો બ્રેક થશે તો પછી માર્કેટમાં છે ઝોન એ 46,000નું પણ જોવા મળવું જોઈએ. પણ 48,000ના ઝોન ઉપર છે ત્યાં સુધી માર્કેટ સારું એવું મુવમેન્ટ આપે છે. ફરીવાર માર્કેટમાં વાત કરી લઈએ કે 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં ફરીવાર માર્કેટ ઓપન થાય છે, ક્યાંક ગેપ ડાઉન ઓપન થાય છે કે 600ના ઝોન પાસે, તો માર્કેટમાં 2 વાર અહીંયા બાઇંગ જોવા મળ્યું છે. તો આશા તો એવી જ છે કે હજી એકવાર પણ બાઇંગ જોવા મળી જાય, કારણ કે 2 વાર મળ્યું છે, ન્યૂઝ છે, તો પછી એકવાર આશા કરી શકાય કે હા હજી એકવાર બાઇંગ જોવા મળી શકે. જો બાઇંગ ત્યાંથી નથી જોવા મળતું, ડાઉન સાઇડમાં નીકળે છે, તો પછી એનો ટાર્ગેટ હશે ટ્રેન્ડ લાઇન સુધીનો કે 200ના ઝોન સુધીનો માર્કેટમાં મુવમેન્ટ જોવા મળી શકે. એ 500ના ઝોન પાસે નીચે નીકળે ત્યારે ફરીવાર માર્કેટ એવું પણ કરી શકે કે એ ઝોન પાસે છે ડાઉનમાં માર્કેટ ફેક આપીને પણ માર્કેટ મુવમેન્ટ આપી શકે, કે થોડીક વાર અહીંયા હોલ્ડ કરીને પણ મુવમેન્ટ માર્કેટ આપી શકે. તો એનું થોડુંક આપણે ધ્યાન રાખીએ, કારણ કે ઉપરનું ઝોન છે એ 49,000નું ઝોન છે, જે રેઝિસ્ટન્સ ઝોન તરીકે છે, 500નો ઝોન સપોર્ટ ઝોન તરીકે છે. તો માર્કેટ છે સેન્ટરમાં, તો આપણે સેન્ટરમાં જ માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે, તો ફરીવાર 800 ઉપર ક્યાંય નીકળે તો અપસાઇડ માટે જોઈ શકાય, અને 700 નીચે નીકળે તો આપણે ડાઉન સાઇડ માટે જોઈ શકાય. એ પ્રમાણે લેવલનો સારો એવો ઉપયોગ કરી શકાય. અને માર્કેટ સારું એવું વોલેટાઇલ છે તો એનું પણ ધ્યાન રાખવાનું થાય. ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંય ગેપ ઓફ રેઝિસ્ટન્સ ઝોન પાસે, તો અહીંયા પણ માર્કેટ ગેપ ઓફ ઓપન થઈને થોડુંક માર્કેટ સેલિંગ જોવા મળે અને પુલબેક આપીને ડાયરેક્ટ જ માર્કેટ બ્રેક કરી દે તો 49,000નો ઝોન છે એના ઉપર માર્કેટ ટ્રેડ કરતું હશે, તો ઉપર માર્કેટમાં 300 અને 400ના લેવલ પણ સારા એવા જોવા મળી શકે છે. તો એનું પણ ધ્યાન રાખવાનું થાય. ફરીવાર માર્કેટ જો વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે બેંક નિફ્ટી પણ, તો ગેપ ડાઉન ઓપન થાય છે તો અહીંયા પણ સારું એવું બાઇંગ જોવા મળી શકે. કાલના દિવસે પેલું કામ એ છે કે ગેપ ડાઉન ઓપન થાય તો આપણે એકવાર ટ્રાય કરવાની છે કે માર્કેટ ત્યાંથી રિકવરી આપી દે, પણ માર્કેટ ફરીવાર એના નીચે પુલબેક આપીને વયું જાય છે તો પુલબેક નીચે આપણે ડાયરેક્ટ એન્ટ્રી પુટ સાઇડની કરી શકાય, અથવા થોડોક વેઇટ કરવો હોય તો વેઇટ કરી શકાય કે માર્કેટનું થોડુંક કન્ફર્મેશન લઈએ. તો નિફ્ટી બેંક નિફ્ટીમાં બંનેમાં કંઈક આવી રીતના વ્યૂ છે, અને બંનેના જે લેવલ છે આપણી ફ્રી ટેલિગ્રામની ચેનલ છે એમાં સેન્ડ કરી દીધા છે, તો એમાંથી લેવલ પણ મળી જશે. તો ચલો, જય ભારત, જૈન મિત્રો, મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.